નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે દાખલા ગણીએ છીએ અને દાખલા જ આગળ વધારીએ. અત્યારે આપણે આલેખીય રીત વડે ગતિના સમીકરણો મેળવવાના જે આપણી પાસે છે જ અને તમને યાદ પણ હશે અને આપણે બોર્ડમાં લખેલા પણ છે. આ ત્રણ સમીકરણોની મદદથી દાખલા ગણવાના છે. અને આજે આપણે તમારી ટેક્સ્ટ બુક પાના નંબર 109 પેજ નંબર 109 ઉપર તમને બ્લુ કલરથી પ્રશ્નો આપેલા છે 5. પેજ નંબર 109 અને 110 ઉપર. તો એ જે 5 પ્રશ્નો છે એ સોલ્વ કરીએ અત્યારે, તેમજ સ્વાધ્યાયના પણ દાખલા લેશું આપણે સાથે. તો જો જે પહેલા નંબરનો જે આપણો પ્રશ્ન છે એની રકમ વાંચીએ અને સાથે સાથે આપણે ડેટા પણ લખતા જઈએ. તો પહેલો પ્રશ્ન, એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. એટલે બસ સ્થિર હતી, તેનો પ્રારંભિક વેગ u બરાબર 0 થાય. તો લખી નાખીએ, ડેટા લખી નાખીએ. u બરાબર 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તથા 2 મિનિટમાં 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે. અહીંયા શું આપ્યું છે? સમયગાળો t બરાબર 2 મિનિટ આપ્યું છે. તો લખી નાખીએ t બરાબર 2 મિનિટ. પણ મિત્રો મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે, એટલે 2 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ બરાબર 120 સેકન્ડ. અને પ્રવેગ કેટલો મેળવે છે મિત્રો? તો કે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ મેળવે છે. તો પ્રવેગ a બરાબર 0.1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ નો પ્રવેગ મેળવે છે. તો આપણને માગ્યું છે શું? તો કે એ બસે પ્રાપ્ત કરેલી ઝડપ, એમાં એમ કીધું છે પ્રાપ્ત કરેલી ઝડપ એટલે કે બસની અંતિમ ઝડપ જેને v કહીએ છીએ, v મેળવવાનું છે. અને b કીધું છે તેના કાપેલ અંતર એટલે કે s મેળવવાનું છે. એટલે કે લખી નાખીએ શું મેળવવાનું છે? સૌપ્રથમ v મેળવવાનું છે એટલે ક્વેશ્ચન માર્ક અને તેને કાપેલ અંતર. બરોબર. તો ચાલો ગણવાની શરૂઆત કરીએ મિત્રો. આપણે એમાં એમ કીધું છે પ્રાપ્ત કરેલી ઝડપ શોધો. તો બસ દ્વારા પ્રાપ્ત કરેલ અંતિમ ઝડપ જેને આપણે v કહીએ છીએ, v મેળવવાનું છે. તો v કેવી રીતના મેળવશું મિત્રો? તો કે આ પહેલા નંબરનું સમીકરણ છે ગતિનું, v બરાબર u + at. એની મદદથી આપણને v મળી જાય. u + at. u કેટલું આવ્યું છે? તો કે 0 છે. 0 મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ a કેટલું આવ્યું છે? તો કે 0.1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા ટાઈમ t કેટલો આવ્યો છે? તો કે 120 સેકન્ડ. તો 0 છે એટલે એ સરવાળામાં નથી લેતા. 120 ગુણ્યા 0.1 એટલે 12 જવાબ આવશે. આ સેકન્ડ પ્લસ 1 ઘાત સેકન્ડની માઈનસ 2 ઘાત એટલે સેકન્ડની માઈનસ 1 ઘાત વધશે મીટર સેકન્ડ ઇન્વર્સ. એટલે આમ બસની અંતિમ ઝડપ 12 મીટર પ્રતિ સેકન્ડ હશે. બરોબર. હવે b માં આપણને કીધું છે કે તેને કાપેલ અંતર શોધો. તો આપણે અંતર મેળવીએ. તેને કાપેલ અંતર મેળવીએ. અંતર એટલે કે s મેળવવાનું છે. આ બે માંથી કોઈ પણ સમીકરણની મદદથી મળી જાય. અત્યારે હું આ બીજા નંબરનું સમીકરણ છે એનો ઉપયોગ કરું છું. s બરાબર ut + 1/2 at². તો મિત્રો
મિત્રો યુની કિંમત કેટલી છે? u 0 છે, 0 મીટર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા ટાઈમ t એટલે 120 સેકન્ડ પ્લસ 1/2 મોટો કાઉન્સ પ્રવેગ a કેટલો છે? તો પ્રવેગ a 0.1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા t નો સ્ક્વેર એટલે કે 120 નો સ્ક્વેર 120 સેકન્ડ સ્ક્વેર. જોજો મિત્રો આ પદ 0 થઈ જશે એટલે 120 ગુણ્યા 0 એટલે કે 0 પ્લસ 1/2 મોટો કાઉન્સ 0.1 કોમન કરવા દઈએ 0.1 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા 120 નો સ્ક્વેર છે આપણે આમ પણ લખી શકીએ 120 ગુણ્યા 120 સેકન્ડ નો સ્ક્વેર. તો હવે જો જે 120 ગુણ્યા 0.1 એટલે જવાબ કેટલો આવે? 12 આવે. તો s બરાબર 12 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા 120 સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ 120 સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ અને કાઉન્સની બહાર 1/2 છે જ આઈડી કાઉન્સની બહાર 1/2. તો મિત્રો હવે 12 ભાગ્યા 2 એટલે 6 જવાબ આવે 6 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા 120 સેકન્ડ સ્ક્વેર. તો સેકન્ડની -2 ઘાત પ્લસ 2 ઘાત ઉડી જશે 12 6 72 720 120 ગુણ્યા 6 એટલે કે 720 અને એકમ આવશે મીટર ખાલી મીટર હોય તો s બરાબર 120 મીટર બરોબર. તો આમ આપણે જવાબ સ્વરૂપે લખી શકીએ વાત કોની હતી મિત્રો? વાત હતી બસની બરોબર. હા બસની અંતિમ ઝડપ બસની અંતિમ ઝડપ v બરાબર કેટલી મળી? તો કે 12 મીટર સેકન્ડ ઇન્વર્સ 12 મીટર સેકન્ડ ઇન્વર્સ અને b માં શું મળ્યું? b માં માઇક્રો શું? તેને કાપેલ અંતર તેને કાપેલ અંતર s બરાબર 720 મીટર હશે. તો આ આપણો જવાબ થઈ ગયો. હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. બીજા નંબરના પ્રશ્નમાં જો જે રકમમાં ધ્યાન આપવું જોઈએ. રકમ શું કહે છે? જો જે રકમ શું કહે છે કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી રહી છે. તો અહીં ટ્રેન છે, ટ્રેનનો પ્રારંભિક વેગ u બરાબર 90 આવશે. u બરાબર 90 કિલોમીટર પ્રતિ કલાક. મિત્રો રકમ વાંચી આપણે ત્યારે રકમ વાંચતા સાથે જે આપણને મૂલ્ય આપ્યા હોય એ ડેટામાં લખતા જ રહેવાના. જે માગ્યું હોય એને ક્વેશ્ચન માર્ક કરી નાખવાનું. આ સરળ રીત છે દાખલા ગણવાની, જેથી આપણને જલ્દી દાખલો ગણવાની મજા આવે અને દાખલો પણ જલ્દી ગણાઈ જાય બરોબર. તો u બરાબર 90 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીશું. 90 ગુણ્યા 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ. ઉપરથી 2 મીટર નીચેથી 2 મીટર ગયા. હવે ભાગ ભગાવીએ આપણે મિત્રો. 9 ચોકુ 36 અને 10 નવા 90 એટલે કે 10 ગુણ્યા 9 એટલે કે 90 ના છેદમાં 4 મીટર સેકન્ડ
ઇન્વર્સ. આ રીતનો આપણો જવાબ આવે. બરોબર. 9 ચોકુ 36 અને 9 દાણ 90. ઓકે, 10 નવા 90. અહીંયા જવાબ આવશે 10 × 10 એટલે કે 100. 10 × 10 એટલે કે 100. 100 ભાગ્યા 4 એટલે કે 25. 25 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. બ્રેક મારતા તેમાં -0.5 મીટર પ્રતિ સેકન્ડનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રવેગનું મૂલ્ય આપી દીધું છે. પ્રવેગ એ બરાબર -0.5 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ એટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. અને સ્વાભાવિક છે, બ્રેક મારે છે એટલે ટ્રેન થોડાક સમય પછી સ્થિર થવાની જ છે. તો અહીં જે ટ્રેન સ્થિર થશે એ દરમિયાન તેનો અંતિમ વેગ v બરાબર 0 થઈ જશે. એટલે કે v બરાબર 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. તો આપણને કીધું છે શું? તો કે ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલા તે કેટલું અંતર કાપેલું હશે. એટલે કે અંતર s આપણે મેળવવાનું છે. બરોબર. તો મિત્રો અહીં અંતર s મેળવવાનું છે. સાવ નાનકડો એવો દાખલો છે. તો અંતર s મેળવવા માટે આપમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકીએ. નાનું સૂત્ર આ છે, તો આની મદદથી પણ આપણો જવાબ થઈ શકે. તો અંતર s મેળવવા માટે ત્રીજા નંબરનું સૂત્ર છે એ આપણે અત્યારે મેળવીએ. એનો જવાબ શું આવે છે જોઈએ. તો કે ટ્રેન દ્વારા તમારે અંતર મેળવીએ. ત્રીજા નંબરનું સૂત્ર 2as બરાબર v² u², જેમાં s મેળવવાનો છે. તો s ને સૂત્રનો કરતા બનાવી દઈએ આપણે. તેથી s બરાબર v² u² છેદમાં 2a. કિંમત મૂકી દઈએ. ચાલો, v ની કિંમત 0 છે, u ની કિંમત 25 છે. એટલે કે 0² - 25 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર છેદમાં 2 ગુણ્યા 1 કેટલો છે? તો કે -0.5 છે. -0.5 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. તો અંશમાં જવાબ શું આવશે? 25 નો સ્ક્વેર એટલે 625 થાય, પણ નિશાની માઈનસ આવશે. બરાબર. તેથી x બરાબર -625. એકમ તો કે મીટરનો પણ સ્ક્વેર આવશે, સેકન્ડનો પણ સ્ક્વેર આવશે. મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ છેદમાં 0.5 ગુણ્યા 2 એટલે 1 જવાબ આવશે, પણ -1 જવાબ આવશે. શું કામ? તો કે નિશાની અહીંયા આગળ માઈનસ છે. તેથી -1. અને એકમ તો કે મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. તો જો જે અંશમાં અને છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જે આપેલા છે એ ઉડી જશે. છેદમાંથી 1 મીટર ઉડી જશે એટલે અંશમાં માત્ર 1 જ મીટર વધશે. માઈનસ માઈનસ પ્લસ જવાબ આવશે અને 625 મીટર એ આપણો જવાબ થશે. તો આ અહીં એ ટ્રેન દ્વારા કપાયેલું અંતર આપણને 625 મીટર મળશે. આ ટ્રેન દ્વારા કપાયેલું અંતર 625 મીટર હશે. ખૂબ જ નાનો એવો દાખલો હતો, એકદમ સરળ. ત્યારબાદ મિત્રો આપણે હવે ત્રીજા નંબરનો દાખલો જે આપ્યો છે એ ગણીએ. રકમમાં ધ્યાન આપો. શું કહે છે?
ત્રીજા નંબરનો દાખલો મિત્રો શું કહે છે? એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી, ટ્રોલી હોય ને ટ્રોલી, એ ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. એ ટ્રોલી શરૂઆતમાં ઢોળાવવાળી સપાટી ઉપર ઊભી હશે એટલે કે તેનો પ્રારંભિક વેગ 0 હશે. શું કામ? તો કે ટ્રોલી ઊભી છે એટલે કે સ્થિર અવસ્થામાં છે. સ્થિર અવસ્થામાં છે માટે તેનો પ્રારંભિક વેગ u બરાબર 0 હશે. તો લખી નાખીએ u બરાબર 0. ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે એટલે પ્રવેગનું મૂલ્ય આપ્યું છે આપણને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ એટલે કે a બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ થશે. a બરાબર 2 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. રકમ આગળ શું કહે છે? ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે? ટાઈમ t બરાબર 3 સેકન્ડ આપ્યો છે અને તેનો અંતિમ વેગ v મેળવવાનો કીધો છે આપણને. તો ચાલો જોઈએ તેનો અંતિમ વેગ મેળવી લઈએ. t બરાબર 3 સેકન્ડ અને તેનો અંતિમ વેગ v બરાબર ક્વેશ્ચન માર્ક છે. ટ્રોલીનો અંતિમ વેગ મેળવીએ. ચાલો જોઈએ. ટ્રોલીનો અંતિમ વેગ મેળવીએ. અંતિમ વેગ એટલે કે અંતિમ વેગ v મેળવવાનો છે. જે આમાંથી પહેલા નંબરનું સમીકરણ છે એની મદદથી મળી જાય. v બરાબર ut પ્લસ u પ્લસ at. તો v બરાબર u પ્લસ at. સૂત્રને લઈએ. u કેટલું છે? તો કે u 0 છે મીટર સેકન્ડ ઇન્વર્સ પ્લસ a કેટલું આપ્યું છે? તો કે b આપ્યું છે 2 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. અહીંયા ટાઈમ t કેટલો આપ્યો છે? તો કે ટાઈમ t 2 સેકન્ડ આપેલું છે. તો 0 આમનામ રહેશે. 2 દુ 4 બરોબર. 1 સેકન્ડ ઉડી જશે. મીટર સેકન્ડ ઇન્વર્સ જવાબ આવશે. તો આ ટ્રોલીનો અંતિમ વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ હશે. બરોબર. તો સોરી 3 સેકન્ડ આંદોલન થાય તો t બરાબર 3 આવશે અને 3 દુ 6 મીટર પ્રતિ સેકન્ડ હશે. તો આ ટ્રોલીનો અંતિમ વેગ અંતિમ વેગ 6 મીટર સેકન્ડ ઇન્વર્સ હશે. તો હતો ને સરળ દાખલો, કાંઈ જ નહોતું આમાં. ચોથા નંબરનો દાખલો જોઈએ મિત્રો. એક રેસિંગ કારનો અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બરોબર. રેસિંગ કાર છે તેનો અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે. પ્રવેગ a નું મૂલ્ય આપણે આપી દીધું છે માટે પ્રવેગ a નું મૂલ્ય આપણે અહીંયા લખી નાખીએ. બરોબર. રકમ વાંચતા જઈએ અને એના ડેટા છે સાથે સાથે લખતા જવાનું. તો પ્રવેગ a નું મૂલ્ય 4 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આપણને આપી દીધું છે. રકમ શું છે? એક રેસિંગ કારનો અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે. રેસિંગ કાર છે એ પોતે શરૂઆતમાં ગતિની શરૂઆત કરે એ પહેલા સ્થિર અવસ્થામાં જ હોય માટે સ્થિર અવસ્થામાં હોય તો તેનો પ્રારંભિક વેગ u બરાબર 0 હશે. માટે આપણે પ્રારંભિક વેગ u બરાબર 0 લખી નાખીએ. 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. રકમને આગળ વાંચીએ. ગતિની શરૂઆત બાદ 10 સેકન્ડના અંતે તેણે કેટલું અંતર કાપેલું હશે? બરોબર. તો અહીં સમયગાળો t બરાબર 10 આપેલું છે અને તેના કાપેલું અંતર s ગોતવાનું છે. તો t બરાબર 10 સેકન્ડ અને તેને કાપેલું અંતર s મેળવવાનું છે. તો s મેળવવા માટે મિત્રો આપણે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. બીજા નંબરનું અને ત્રીજા નંબરનું છે. બરોબર. તો અત્યારે આપણે ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરીશું. તો ચાલો એ ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરી જોઈએ. ત્રીજા નંબરનું સૂત્ર શું છે? 2as બરાબર b² - u². પણ મારે એ નથી કરવું. મારે અત્યારે બીજા નંબરનું સૂત્ર લઈ શકું હું. તમે પણ લઈ શકો. as બરાબર
ut પ્લસ 1/2 at સ્ક્વેર. તો કિંમત મૂકી જોઈએ. u કેટલો છે અને t કેટલો છે? u 0 છે, t 10 છે. 0 મીટર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા 10 સેકન્ડ, બરોબર, પ્લસ 1/2 મોટા કૌંસમાં પ્રવેગ a કેટલો આપ્યો છે? પ્રવેગ a 4 મીટર પ્રતિ સેકન્ડ, 4 મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા ટાઈમ t. ટાઈમ t કેટલો આપ્યો છે? ટાઈમ t 10 સેકન્ડ આપેલો છે, એટલે કે 10 સેકન્ડ સ્ક્વેર. તો પેલો કૌંસ છે એમાં 0 ગુણ્યા 10 એટલે જવાબ 0 આવશે, પ્લસ 1/2 4 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા 10 નો વર્ગ 100 સેકન્ડ સ્ક્વેર. તો જોજો મિત્રો 4/2 એટલે જવાબ 2 આવશે. 2 ગુણ્યા 100 એટલે કે 200 જવાબ આવશે. 200 સેકન્ડની પ્લસ 2 ભાગ સેકન્ડની માઈનસ 2 લખી જશે, બનશે ખાલી મીટર. તો s બરાબર 200 મીટર જવાબ આવ્યો. તો અહીં રેસિનકાળ છે તેના દ્વારા કપાયેલું અંતર 200 મીટર હશે. તો આમ લખી નાખીએ. આમ રેસિનકાળ દ્વારા કપાયેલું અંતર 200 મીટર હશે. ત્યારબાદ મિત્રો આપણે 5મા નંબરનો દાખલો જોઈએ. રકમમાં ધ્યાન આપવું જોઈએ. જોજે રકમ શું કહે છે મિત્રો? એક પથ્થરને ઊર્ધ્વ દિશામાં, જો મિત્રો અહીંયા દિશા આપણને ખબર હોવી જોઈએ, ઊર્ધ્વ દિશા અને અધો દિશા. ઊર્ધ્વ દિશા એટલે કે ઉપર તરફની દિશા. આ પથ્થર છે, ધારી લો કે આ પથ્થરને ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. સ્વાભાવિક છે, કોઈ વસ્તુને ઉપર ફેંકીએ એટલે નીચે તો આવવાની છે, એટલે કે નીચે તરફની દિશા છે એને અધો દિશા કહેવાય. ઉપર તરફની દિશા એટલે કે ઊર્ધ્વ દિશા, નીચે તરફની દિશા એટલે કે અધો દિશા, બરોબર. વાત થઈ છે એક પથ્થરને ઊર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. માટે અહીં એ જે પથ્થર છે, પથ્થરનો પ્રારંભિક વેગ u બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ થાય. તો u બરાબર 5 મીટર સેકન્ડ ઇન્વર્સ, બરોબર. વાત કરીએ આગળ રકમમાં. જો ગતિ દરમિયાન પથ્થરનો અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ હોય, મિત્રો અધો દિશામાં પ્રવેગ કીધો છે, બરોબર. તો પ્રવેગ a બરાબર કેટલો કીધો છે? 10 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. પણ પથ્થરને ફેંકો છે ઉપર તરફ, એટલે વેગ ઉપર તરફ હશે અને પ્રવેગ નીચે તરફ હશે. એટલે વેગ અને પ્રવેગની દિશા વિરુદ્ધ થઈ માટે પ્રવેગનું મૂલ્ય ઋણ આવશે. એટલે અહીંયા માઈનસ લખીએ. પ્રવેગ a બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? એટલે કે પથ્થરને આમ ફેંકેલો છે, બરોબર, આમ ફેંકે ઉપર, તો ફેંકા બાજુ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? એટલે કે s મેળવવાનું છે. s સ્પેસિફિક. હવે સ્વાભાવિક છે મિત્રો, પથ્થરને ફેંકીએ આપણે આમ તો એ અમુક ઊંચાઈ સુધી જશે, પછી થોડાક સેકન્ડના બહુ નાના ભાગ પૂરતો એ સ્થિર થઈ જશે. એટલે તેનો અંતિમ વેગ v બરાબર આપણે 0 લખી શકીએ. સ્થિર થશે ને પછી નીચે આવવાની શરૂઆત કરશે, બરોબર. તો અહીં પથ્થરનો અંતિમ વેગ v બરાબર 0 લખી નાખીએ આપણે. v બરાબર 0 મીટર સેકન્ડ ઇન્વર્સ. રકમ વચ્ચે આગળ ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે, બરોબર. તો સમય આપણે મેળવવાનો છે. તો સમય t બરાબર આપણે મેળવીએ. તો સૌપ્રથમ આપણે s મેળવવાનો છે, બરોબર. તો s મેળવવા માટે આપણે શું કરશું? તો કે
s મેળવવા માટે જોવો જોઈએ મિત્રો અહીંયા આપણી પાસે સૂત્ર છે, સૂત્રમાંથી કોઈ પણનો ઉપયોગ આપણે કરી શકીએ, જેમાંથી આપણે અત્યારે ત્રીજા નંબરનું સૂત્ર છે એ એપ્લાય કરીએ એટલે s મળી જાય. સૌપ્રથમ આપણને કીધેલું છે અહીંયા કે પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે, એટલે પથ્થરે પ્રાપ્ત કરેલી ઊંચાઈ મેળવીએ એવું લખીએ. પથ્થર દ્વારા પ્રાપ્ત કરેલી ઊંચાઈ મેળવીએ. એટલે કે ઊંચાઈ મેળવવાની છે, આપણે ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે s મળી જાય. સૌપ્રથમ આપણે s મેળવવાનું છે. સૂત્ર શું છે? 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર, જેમાં s મેળવવાનો છે માટે s ના સૂત્રનો કરતા બનાવી દઈએ. તેથી s બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર છેદમાં 2a. તો હવે કિંમત મૂકવાની રહી મિત્રો. તેથી s બરાબર v કેટલો આવ્યો છે તો કે 0, u કેટલો આવ્યો છે તો કે 5. 0 નો સ્ક્વેર માઈનસ 5 મીટર સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર છેદમાં તો કે 2a. a કેટલો આવ્યો છે -10, બરોબર? એટલે કે 2 ગુણ્યા -10 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ બરાબર 0 નો વર્ગ 0 માઈનસ 5 નો વર્ગ 25 મીટર નો પણ વર્ગ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ 10 દુ 20 થશે, બરોબર? પણ માઈનસ નિશાની આગળ આવશે. 20 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. તો જુઓ જોઈએ અંશમાં શું વધ્યું તો કે 25 મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ છેદમાં -20 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. આવો જવાબ આવે મિત્રો. હવે જુઓ જોઈએ આમાં અત્યારે સૌપ્રથમ આપણે મેળવવાનું હતું s, બરોબર? અને પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે s મેળવીએ અને પછી ટાઈમ t મેળવવાનું છે. તો ટાઈમ t પેલા મેળવી લઈએ તો આપણને સરળતા રહેશે. ટાઈમ t મેળવી લીધા બાદ આપણે s મેળવીએ, બરોબર? તો ચાલો જે એમ કરીએ. આ તેરા દાદાને અત્યારે ઘૂસી નાખીએ. સૌપ્રથમ ટાઈમ t મેળવીએ અને પછી ઊંચાઈ મેળવી લઈશું. તો લખીએ સમય મેળવીએ. એના માટે હું ટાઈમ t મેળવવો છે તેના નંબરના સમીકરણનો ઉપયોગ કરું. v બરાબર u પ્લસ kt. અહીં મારે t ને સૂત્રનો કરતા બનાવવો છે માટે kt બરાબર v માઈનસ u, બરોબર? એમ થશે. અને આમાંથી t ને જો સૂત્રનો કરતા બનાવો તો v માઈનસ u ના છેદમાં a આવે. તો t બરાબર v કેટલો આપ્યો છે v 0 મીટર સેકન્ડ ઇન્વર્સ માઈનસ u કેટલો આપ્યો છે તો કે u 5 આપ્યો છે 5 મીટર સેકન્ડ ઇન્વર્સ છેદમાં a કેટલો છે તો કે a 10 છે, બરાબર? 10 એટલે કે અહીંયા -10 મૂકી દઈશું આપણે.
-10 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. અંશમાં જવાબ કેટલો આવશે? તો અંશમાં જવાબ આવશે 5 મીટર સેકન્ડ ઇન્વર્સ. છેદમાં જવાબ આવશે 10 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. 5 ના છેદમાં 10 એટલે કે 0.5 જવાબ આવશે. 0.5. આ મીટર ઉડી જશે. સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ અંશમાં જશે એટલે સેકન્ડની પ્લસ 2 ઘાત થઈ જશે અને સેકન્ડમાં માઈનસ 1 ઘાત છે જ એટલે પ્લસ 2 ઘાત માઈનસ 1 ઘાત એટલે કે ખાલી સેકન્ડ વધશે. એટલે કે અહીં પથ્થરને 0.5 સેકન્ડ જેટલો સમયગાળો લાગશે. ત્યારબાદ અંતર મેળવવાનું છે. તો હવે એ સૂત્રનો ઉપયોગ કરીએ. બરાબર, અંતર મેળવીએ. as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. તેથી s બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર છેદમાં 2a. v ની કિંમત કેટલી આવી છે? v ની કિંમત 0, u ની કિંમત 5. 0 નો સ્ક્વેર માઈનસ 5 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ છેદમાં 2 ગુણ્યા પ્રવેગ કેટલો છે મિત્રો? જોવો જી, પ્રવેગનું મૂલ્ય આપણને આપ્યું છે -10. બરોબર, ઓકે. તો -10 બરોબર મૂકી દઈએ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. ઓકે, તો અંશમાં શું જવાબ આવશે? આ 0 છે, 0 નું 0 જ રહેશે. માઈનસ ની નિશાની આગળ રાખી દઈએ. 5 નો વર્ગ 25 મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ છેદમાં 10 દુ 20 એટલે કે -20 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે આ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આવશે. ઓકે, તો અંશમાંથી સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ છેદમાંથી સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ઉડી જશે. બરોબર, હવે મિત્રો આ જે પદ છે એ કેટલા વડે? તો કે 5 વડે ભાગાકાર 5 ચોકું 20, 5 ચોકું 20 અને પછી 25 એટલે 5 ના છેદમાં 4 એવો જવાબ આવે. એટલે કે 5 ના છેદમાં 4 મીટર એવો જવાબ આવશે. 5 ના છેદમાં 4 એમ કરો મિત્રો ત્યારે જવાબ તમને મળશે 1.25 જવાબ મળશે. એટલે કે 1.25 મીટર. બરોબર, કોના બરાબર? તો કે s બરાબર. તો s બરાબર 1.2 મીટર જવાબ મળે. આમ પથ્થરને જ્યાંથી એને ઉપર તરફ ફેંકવો હશે ત્યારે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં 0.5 સેકન્ડ જેટલો સમયગાળો લાગ્યો હશે અને એને કેટલી મહત્તમ ઊંચાઈ મેળવી હશે? તો કે 1.25 મીટર જેટલી મહત્તમ ઊંચાઈ મેળવી હશે. મિત્રો, આ બધા પ્રશ્નો પૂરા થાય ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો નાનકડો એવો દાખલો છે એ જોઈ લઈએ. સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો છે. કાઢોજી પેજ નંબર 112 અને સ્વાધ્યાયનો જે ચોથા નંબરનો દાખલો છે ખૂબ નાનો દાખલો છે. ચાલો જોઈ લઈએ. પેજ નંબર 112 સ્વાધ્યાયનો ચોથા નંબરનો દાખલો. ખૂબ જલ્દી ગણી રહ્યા એવો દાખલો છે માટે ગણી નાખીએ. શું કહે છે? તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ, એટલે કે મોટર બોટ છે સ્થિર અવસ્થામાં છે એટલે તેનો પ્રારંભિક વેગ u બરાબર 0 થશે. લખી નાખીએ u બરાબર 0 મીટર સેકન્ડ ઇન્વર્સ.
તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ સુરેખ પથ પર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સના અચળ પ્રવેગથી, એટલે કે તેનો પ્રવેગ છે એ પ્રવેગ એનું મૂલ્ય 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આપેલું છે, માટે લખી નાખીએ a બરાબર 3 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સના અચળ પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. ટાઈમ t બરાબર 8 સેકન્ડ આપણને આપી દીધો છે, બરોબર. ટાઈમ t બરાબર 8 સેકન્ડ. 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. આ સમયગાળામાં મોટર બોટ કેટલી દૂર ગઈ છે, એટલે કે મોટર બોટ દ્વારા કાપેલું અંતર s મેળવવાનું છે, બરોબર. તો લખી નાખીએ s બરાબર કેટલું, તો જવાબમાં લખીએ મોટર બોટ દ્વારા કપાયેલ અંતર મેળવીએ. અંતર એટલે કે s મેળવવાનું છે આપણે, જેમાંથી કોઈ પણ બેનો તમે ઉપયોગ કરી શકો, કોઈ પણ બેમાંથી એકનો, બરોબર. તો અહીંયા આપણી પાસે u છે, v નથી, એટલે કે આ ત્રીજા નંબરના સમીકરણનો ઉપયોગ ન કરી શકીએ. બીજા નંબરના સમીકરણની મદદથી આપણને s મળી જશે. તો બીજા નંબરના સમીકરણનો ઉપયોગ કરીએ s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. u ની કિંમત કેટલી છે મિત્રો? u ની કિંમત 0 છે, 0 મીટર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા ટાઈમ t 8 સેકન્ડ પ્લસ 1/2 a કેટલો છે? તો કે a 3 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા ટાઈમ t 8 છે, 8 સેકન્ડ સ્ક્વેર. જો જે પેલા પદનો જવાબ 0 ગુણ્યા 8 એટલે કે 0 આવશે, પ્લસ 1/2 3 નો 3 નામ રાખીએ અત્યારે મીટર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા 8 નો વર્ગ 64 સેકન્ડ સ્ક્વેર એના આવશે સેકન્ડ નો સ્ક્વેર. હવે 64 ભાગ્યા 2 એટલે કે 32, બરોબર. તેથી 3 મીટર સેકન્ડ ઇન્વર્સ ગુણ્યા 32 સેકન્ડ સ્ક્વેર, બરોબર. તો જોજો મિત્રો 32 ગુણ્યા 3 એટલે કેટલું થાય? 96 થાય, બરોબર. મીટર નું મીટર નામ રહેશે. આ સેકન્ડની સેકન્ડની 2 ઘાત છે, સેકન્ડની -1 ઘાત છે, એટલે કે 2 માંથી 1 જાય તો 1 મીટર સેકન્ડ ઇન્વર્સ. આ રીતે બનશે. અહીંયા અહીંયા 2 ઘાત છે, 3 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ, એટલે કે આ અને આ ઉડી જશે, બરોબર. ઉડી ગયું, ખાલી મીટર ઉડી ગયું, એટલે કે s બરાબર 96 મીટર એવો જવાબ આવે છે. આ મોટર બોટ દ્વારા કપાયેલ અંતર 96 મીટર હશે. તો લખી નાખીએ આ મોટર બોટ દ્વારા કપાયેલ અંતર 96 મીટર હશે. તો મિત્રો આ રીતના સાવ સરળ દાખલાઓ ગણી શકાય. સરળ જ હતા આમ તો, એટલું બધું દાખલા હતું ને. આ સૂત્રો છે, સૂત્રનો ઉપયોગ કરો, કિંમત મૂકો, જવાબ મેળવો, બસ સાદુરૂપ આપતું જવાનું. દાખલા સહેલા જ છે. તો આના લગતા ઘણા બધા દાખલા હોય, હવે પ્રેક્ટિસ માટે તમને આપું તો આવડે એવા જ છે, જાતે પ્રયત્ન કરજો, બરોબર. હવે આની પછી આપણે એક લાસ્ટ થિયરી બાકી છે અને સ્વાધ્યાયના અમુક દાખલા બાકી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આની પછી થિયરી જોઈશું. તો ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.